બોલિવૂડના ભાઈજાન સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા બંને આરોપીઓ હવે પોલીસના હાથે ચડી ગયા છે. બંને આરોપીઓ પકડાના તો પકડાણા ક્યાં? ગુજરાતના ભુજમાંથી. બંને આરોપીઓ કેવી રીતના મુંબઈથી ભુજ પહોંચ્યા અને કોને તેમને હથિયાર આપ્યા હતા, એક એક વાત કરીશું આપણે આ વિડીયોમાં. હેલો ફોક્સ, VTVGujarati.com પર તમે જોઈ રહ્યા છો ડેઈલી ડોઝ અને હું છું કરણ. જ્યાં સુધી આ વિડીયો બનાવી રહ્યો છું ત્યાં સુધીના અપડેટ મુજબ સલમાન ખાનના ઘરે ફાયરિંગ કરનારા બંને આરોપીઓ હવે પોલીસના હાથે ચડી ગયા છે. બંનેને હથિયાર કોને આપ્યા? અનમોલ બિશ્નોઈ, જે ભાઈ છે લોરેન્સ બિશ્નોઈ. લોરેન્સ બિશ્નોઈ કેટલાય દિવસથી સલમાન ખાનની પાછળ પડેલો છે, પરંતુ આ ઘટના આખી બની કેવી રીતના એ ટાઈમલાઈનથી સમજીએ. તારીખ 14 એપ્રિલ સવારે 5 વાગે, લોકેશન સલમાન ખાનનું બાંદ્રા વાળું ઘર. બે લોકો બાઇક ઉપર આવે છે અને ધડાધડ 4 રાઉન્ડ ફાયરિંગ સલમાન ખાનના ઘર ઉપર કરી નાખે છે. આ બાદ આસપાસના લોકોને ખબર પડે છે અને લોકોના ટોળે ટોળા ભેગા થઈ જાય છે. પણ આ સમાચાર તો બધાને ખબર છે, પરંતુ આ આરોપીઓ કેવી રીતના પકડાણા, એની ઇનસાઇડ સ્ટોરી શું છે એ હવે હું તમને કહું. તારીખ 14 એપ્રિલ 2024 સવારે 7 વાગે, ગેલેક્સી એપાર્ટમેન્ટ બાંદ્રા. ઘટના પછી મુંબઈ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને નિષ્ણાંતોની ટીમ સલમાન ખાનના ઘરે પહોંચે છે અને ઇન્વેસ્ટિગેશન શરૂ કરે છે. ઇન્વેસ્ટિગેશનમાં તેઓ સીસીટીવીને પણ તપાસે છે. જેવા તેઓ સીસીટીવી જુએ છે તો તેમને જોવા મળે છે કે બે વ્યક્તિ મોઢે રૂમાલ બાંધી અને સલમાન ખાનની ઘરની બહાર જોવા મળે છે. તારીખ 14 એપ્રિલ 2024 સવારના 10 વાગ્યા, ઇન્સ્ટાગ્રામથી લઈને ટ્વિટર સુધી, ટ્વિટરથી લઈને ફેસબુક સુધી ને ફેસબુકથી લઈને વોટ્સઅપ સુધી દરેક જગ્યા ઉપર સલમાન ખાનના ઘરે ફાયરિંગ થયું આ ન્યૂઝ પહોંચી જાય છે. ન્યૂઝ ચેનલો પણ આ ન્યૂઝને વારંવાર ચલાવે છે. પરંતુ આ બધાની વચ્ચે એક પોસ્ટ વાયરલ થાય છે, જેમાં લખેલું છે, આ તો માત્ર ખાલી ટેલર છે, અમારી તાકાતને સમજી લેજો. અને આ છેલ્લી ચેતવણી છે. આ પોસ્ટ કરે છે પણ કોણ? અનમોલ બિશ્નોઈ, જે લોરેન્સ બિશ્નોઈના ભાઈ છે. તારીખ 15 એપ્રિલ 2024 સવારના 10 વાગે પોલીસ ઇન્વેસ્ટિગેશન શરૂ કરે છે અને આ વાત મહારાષ્ટ્રના સીએમ એકનાથ શિંદે સુધી પહોંચે છે અને તેઓ તરત જ સલમાન ખાનની સિક્યોરિટી વધારી દે છે. આ બાદ ક્રાઇમ બ્રાન્ચના ઓફિસર્સ દરેક સીસીટીવીને ધ્યાનથી જુએ છે અને પોલીસને સોર્સ મળે છે, જેમાં બતાવવામાં આવે છે કે આ બંને આરોપીઓ હવે ગુજરાત ભાગી આવ્યા છે. હુમલો કર્યા બાદ બંને આરોપીઓ થોડીક સેકન્ડ માટે ત્યાં ઊભા રહે છે અને પછી ત્યાંથી ને બાઇક લઈને જતા રહે છે. પોતે જે બાઇક વાપરેલું છે એ પણ સેકન્ડ હેન્ડ છે. આ બાઇક લઈને તેઓ માઉન્ટ મેરી ચર્ચ સુધી જાય છે. ત્યાં બંને બાઇક છોડી દે છે અને ત્યાંથી ને ચાલતા જાય છે. આ બાદ બંને લોકલ ટ્રેનમાં ચડીને સાન્તાક્રુઝ સુધી જાય છે અને સાન્તાક્રુઝથી સીધા તેઓ 850 કિલોમીટર દૂર ભુજ પહોંચે છે. આ વાતની જાણ જેવી મુંબઈ પોલીસને થઈ કે તરત જ તેમને ભુજ પોલીસનો સંપર્ક કર્યો અને તેમને ચેતવી દીધા હતા કે આ બંને આરોપીઓ હવે ત્યાં આવી રહ્યા છે. ભુજ પોલીસ અને મુંબઈ પોલીસ બંને મળીને આરોપીઓને પકડી લીધા. બંને આરોપીઓ પકડાયા ક્યાં? બંને આરોપીઓ ભુજની એક મંદિર પરિસરમાં છુપાયેલા હતા, જ્યાંથી મુંબઈ પોલીસ અને ભુજ પોલીસની ટીમે તેમને પકડી લીધા હતા. આ બંને આરોપીને જ્યારે મુંબઈ લાવવામાં આવ્યા ત્યારે બંને પોતાનો ગુનો કબૂલી દીધો. આ બંનેનું નામ શું છે? આ બંનેનું નામ છે નિખિલ ગુપ્તા અને સાગર પાલ. આ બંનેના જણાવ્યા મુજબ બંનેએ પ્લાનિંગ તો 1 મહિના પહેલા જ કરી લીધું હતું અને બંનેને પ્રેરણા કોને આપી હતી ફાયરિંગ કરવાની? બંનેને આ ફાયરિંગ કરવાની પ્રેરણા મળી હતી અનમોલ બિશ્નોઈ પાસેથી. આ બંને આરોપીઓ મુંબઈના પનવેલ વિસ્તારમાં રહેતા હતા. આ એ જ જગ્યા છે કે જ્યાં સલમાન ખાનનું ફાર્મ હાઉસ આવેલું હતું. એટલે કે તેમને કદાચ અગાઉથી જ ખબર હતી કે આ પ્લાનિંગ આખું કેવી રીતના કરવાનું હતું અને મોકો જોયો અને ફાયરિંગ કરી નાખ્યું. હવે એવું નહોતું કે આ ખાલી એક જ વારમાં આ બધું થઈ ગયું. તેમને 1 મહિના અગાઉથી આ તૈયારી કરેલી હતી. લગભગ 4 થી 5 વખત તો તેમને આ માટે રેકી પણ કરી અને પછી ખબર પડી કે સવારના સમયે આ વિસ્તારમાં કોઈ જ નથી હોતું અને મોકો મળ્યો કે તરત જ સવારના 5 વાગે ફાયરિંગ કરી નાખ્યું. હવે આ ફાયરિંગનું ગુજરાત કનેક્શન એક એ પણ છે કે જેને ફાયરિંગ કરાવ્યું એ અનમોલ બિશ્નોઈનો ભાઈ લોરેન્સ બિશ્નોઈ અત્યારે અમદાવાદની સાબરમતી જેલમાં બંધ છે. એટલે કે આ કેવી રીતના કરાવ્યું એ તો પછી હવે ખબર પડશે, પરંતુ અત્યારે સલમાન ખાનની પાછળ આ બંને જણા પડી ગયા છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સલમાન ખાનની ઘરની બહાર ફાયરિંગ કરનારની સાથે શું કાર્યવાહી થાય છે. પરંતુ આ વિડીયો તમને કેવો લાગે અમને કોમેન્ટ કરીને ચોક્કસ કહેજો. વિડીયો થકી જો તમને કોઈ ઇન્ફોર્મેશન મળી હોય તો વિડીયોને તમારા મિત્રો સુધી પહોંચાડવાનું ભૂલતા નહીં તથા આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયોઝ માટે VTVGujarati.com સાથે જોડાયેલા રહેજો.